નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 5/12/2024. મારી વાડીની મુલાકાતે હતો. મારી પોતાના ફિલ્ડમાં આપણે વટાણાનું વાવેતર કરેલું છે. તો આ પ્રકારની સ્થિતિ છે અત્યારે. એક ક્યારાની અંદર જે છે એ 5 લાઈન કરી અને વાવેતર કરેલું છે. તો આ પ્રકારે અત્યારે વટાણાની સ્થિતિ જોવા મળી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો, વટાણા એટલે ચણા જેવો પાક છે આમ જોવા જઈએ તો એકંદરે, કેમ કે ચણામાં જેટલો ખર્ચ લાગે એટલો આની અંદર લાગે છે અને ચણાની અંદર જે સમયગાળો જે જોઈએ છે એટલો જ સમયગાળો જે છે એ વટાણાને જોઈએ છે. 100 દિવસની આસપાસ જે છે એ પાકી જતું હોય છે, 100-110 દિવસમાં. તો ઉત્પાદન સારા મળે છે એકંદરે. 15થી લઈ અને 25 મણ સુધીના ઉત્પાદન વટાણાની અંદર મળતા હોય છે મિત્રો. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો ને બહુ કાંઈ એટલો બધો ખર્ચની જરૂર રહેતી નથી. અને આમ જોવા જઈએ તો કોઈ પણ પાકની અંદર જરૂરિયાત છે એ મુજબના જ ખર્ચા કરવા. એનું કારણ છે કે આડેધડ ખર્ચા કરવાથી ખર્ચ વધી જશે અને ઉત્પાદનમાં ઉલટાનો ઘટાડો નોંધાય. શું કામ? એને કે જરૂરિયાતથી વધુ પણ જે ખોરાક આપણે આપી દઈએ તો પણ જે છે એ પાકમાં નુકસાની થતી હોય છે. તો યોગ્ય માવજત કરવાની છે, વાત સાચી જ છે, પણ સાથે સાથે જે છે એ ખર્ચાનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. એક ખાસ કાળજી લેવી. ન સમજાય તો ગમે ત્યારે ફોન પણ તમે કરી શકો છો. આપણે આની અંદર હજી ઉપરથી એક પણ પૂરતી ખાતર આપેલ નથી. પાયા ખાતરની અંદર 20-20-013 ASP આપેલું છે અને સાથે જે છે એ માઇક્રો સુપર આપેલું છે. હવે જે આપણે છે આ પિયત આવશે ત્યારે આની અંદર આપણે સુપિક સોઇલ આપવાના છીએ, જેથી કરીને એનો રૂટ ડેવલપમેન્ટ, ગ્રોથ એનો જે છે એ સારો થઈ જાય મિત્રો. હજી ઉપરથી છંટકાવ એક પણ કરેલો નથી, કેમ કે આની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની સ્થિતિ છે નહીં. ઈયળ જ્યારે દેખાય નોર્મલ ત્યારે અને ત્યારે જ માત્ર આની અંદર છંટકાવ કરવાની જરૂરત પડે છે. ત્યાં સુધી આની અંદર બીજો કોઈ ખર્ચ કરવાની જરૂર રહેતી નથી મિત્રો. અહીંયા સુધીનું જે છે એ વટાણાનું વાવેતર છે. ત્યારબાદ જે છે એ ઘઉંનું વાવેતર થઈ જાય છે. તો ઘઉંની અંદર પણ સ્થિતિ સારી અત્યારે જોવા મળી રહી છે. એકંદરે જોવા જઈએ તો આપણે બહુ ઘાટું વાવેતર કરતા નથી. અમે જાતે જ વાવેતર કરેલું છે મારા હાથથી જ, મોટા ટ્રેક્ટરની વરણીથી. 1 વીઘાની અંદર 8 કિલો ઘઉં નાખેલા છે. કેટલા? 1 વીઘાની અંદર માત્ર 8 કિલો ઘઉંનું વાવેતર કરેલું છે. તો આ પ્રકારની સ્થિતિ છે. વધુ પડતા ઘાટા વાવેતર કરવાથી ઉત્પાદન વધતું નથી. આમ તમે જોઈ શકો છો કે આની અંદર ફૂટ વધારે થાય. જેટલું છોડ પાંખો હશે એટલી ફૂટ વધારે થશે. આની અંદર આજે આપણે ખડની દવાનો છંટકાવ કરી દીધો છે, આજે જ કર્યો છે, કેમ કે પિયત આપ્યું તો એને 2 દિવસથી આજે ભીનું જ છે. તો છૂટું ઝીણું ખડ છે, તો ખડની દવા જે છે એ આપણે છંટકાવ ચોક્કસથી કરી દીધો છે મિત્રો. તો આ પ્રકારનું અત્યારે છે. આવતીકાલે અથવા પરમ દિવસે લસણની માહિતી આપીશ. આપણે લસણ પણ વાવેલું છે, તો એના વિશે પણ આપણે વિડીયો દ્વારા લસણ અને ડુંગળી બંને પાકની ચોક્કસથી જે છે આપણે સુધી માહિતી પહોંચાડશું મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.